જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આપણે હવે જવાનું છે સીધું વાડીએ, કેમ કે વાડીએ બધી પપ્પાએ માંડવીનું બધી સેટઅપ કરી લીધું. હવે જોવા જવાનું છે કે ઠેસર બેસર કયા આવશે, કેમ કે હું અત્યારે બપોર થઈ ગયો, આપણે સમજી લો ને 2-3 વાગી ગયા. હવે સીધું જવાનું છે ખેતરે. ચાલો ખેતરમાં જઈને ભેગા થાય. આવી ગયા સીધા ખેતરમાં. મમ્મી બેન બધી તો માંગવી હોય તો મમ્મી ક્યાં આવ્યા તમે? 3 વાગે આવ્યા? પપ્પા ક્યાં? હું ઘરે થયો કઈ પપ્પા ન કા ગામમાં ગયા હતા. હા હા. તો ભાઈ રાતના કેટલા વાગે આવી છે મમ્મી? ઠેસર 5-6 વાગે ઠેસર આવવાનું છે. એટલે રાતના આપણે માંડવી કાઢવાની રહે. નાની હિન્દીમાં શું કહેવાય? મૂંગફળી. હા, મૂંગફળી કાઢવાની રહે આપણે. તો પપ્પા સામે છે, આપણે સીધા જાય સામે. આવી રીતના બધી સેટઅપ કરી નાખો, તમે જોઈ જ છો. આવી રીતના બધી ભેગું કરીને મૂકી દીધું. હવે રાતના ઠેસર આવે એટલે સીધું ઉપાડવાનું છે. તો સીધું જવાનું છે મારે ઘરે, કેમ કે અત્યારે આપણે માંડવી વીણવાનું તો આપણું કામ નથી. મમ્મી મને ના પાડી ગઈ, અત્યારે માંડવી વીણવાનું નથી. મારા પપ્પા આવી ગયા. પપ્પા ખબર નહીં ગામમાં ગયા છે. પપ્પા ક્યાં ગયા હતા? ગામમાં ગયા હતા. હું ઉઠ્યો તો તો તમે નતા? હું ગામમાં ગયો તો નારિયેળ ને અગરબત્તી લેવા ગયો. નારિયેળ અગરબત્તી લેવા? મમ્મી કહેતા રાતના ઠેસર આવવાનું છે. હવે ઓલા ભાઈને કેટલા વાગે પૂરું થયું? 4-5 કુંડો હરિયા, એટલે 6 વાગ્યા પછી આવી છે. એટલે આપણે રાતના માંડવી કાઢવાનું થાય એમ ને? હા, એટલે અમે તડકે સારા કંઈ માથાકૂટ નહીં, રાઢા પોરે નીકળી ને. કુંદવા તો થઈ ગયા બધા એમાં. હા, ખાલી કાઢવાની જ છે. આખો મેલ દે ડાયરેક્ટ ફરિયામાં ઠલવાઈ ગયો એમ. પપ્પાએ કીધું એ રીતના આપણે કરવાનું છે. ઠેસર બેસર રાતે આવશે તો ત્યાં કાઢવાની રહે. ને હા, મારા બાપ દીકરા બેની જોડી કેવી લાગે એ કમેન્ટમાં જરાક જણાવજો. કેમ કે મારા પપ્પા હાવ ફ્રેન્ડલી છે. આમ ફ્રેન્ડ ગણો તો એ જ, કેમ કે કોઈ મને ખીજાણા નથી, કોઈ વસ્તુ નહીં, કોઈ ખેતરમાં આવવાનું પણ નથી કીધું. આ તો પહેલી વાર રેકોર્ડ છે કે પપ્પાએ મને આ વખતે કીધું કે જરાક ખેતરમાં મદદ કરવા લાયક. કેમ કે મજૂર હવે મળતા નથી. મજૂરની દાઢી તમે આમ જોવા જાઓ ને તો 800 રૂપિયા છે કે પપ્પા? અરે 800 નથી આવતા. 800 પણ નહીં તો હાંજી આ પડે. અટાણે મજૂરનો બહુ ધાંજ્યા છે. બહુ એટલે બહુ. ઓલી વખતે પણ નતા મળ્યા કે? ઓલી વખતે આપણે ઉધડી દીધી હતી, તે કંઈ વાંધો નતો એમ. હા, હારું મારું એક્સિડન્ટ થયું ત્યાં કા? હા, એક્સિડન્ટ થયું ને ત્યાં ઉધડી આપી દીધી. હા, મારું ત્યાં એક્સિડન્ટ થયું એટલે વાડીમાં કંઈ ધ્યાન દેવાનું નતું, એટલે પપ્પાએ સીધું ઉધડું આપી દીધું હતું. રૂપિયા દીધા હતા વીઘાના 2500 રૂપિયા. હા, એટલે અમારા ગામ છે વીઘાના 2500 રૂપિયા હાલે. આમ તમે ગીર સોમનાથ જિલ્લો તો હોય ને? ગીર સોમનાથ જિલ્લામાં 25 રૂપિયા વીઘે હાલે. તો મમ્મી થાકી ગયા? હવે થાકી ગયા? આ બે બેનું પણ જોઈને બેઠી. તો હું મમ્મી તું બેનને ખીજાતી હતી? બેનને કહું કે તું રસોઈ બનાવી એટલે લોકો આવે ને કે આપણે રસોઈ બની જાય ને. હા, ઈ છે. પછી ઉપાડીને એમ. હા, તો બેન શું કહે? ખાવાનું જ રહે આપણે. હા, બેન કે હા નો જાવ એમ કરે. હાલે તો બેન ચાવી જાઓ તમે. ચાલો એક બેન જાય સીધા ઘેર, કપાવે સીધી. તો પપ્પા હવે વાત જોઈએ ઠેસર ની આપણે. ઠેસર જોઈએ મને પડે. મજૂરનું સેટિંગ થઈ ગયું. કેવું સેટિંગ? સેટિંગ કરી નાખ્યું. કેટલા કીધા? બધી કરવાનું છે, કેમ કે મજૂરનો મેળ થઈ ગયો. પપ્પાએ 4 મજૂર કરી નાખ્યા. આમ જોવા જાવ તો ઉધડું જ આપી દીધું પપ્પાએ. તો રાતના આવશે સમજી લો ને 6:30 વાગે ઠેસર આવશે. તો રાતના સમયે તો તમને કંઈ દેખાડી નહીં હકી, કેમ કે લાઇટ બાઇટ કંઈ હશે ને. આપણે વિડીયોની આપણે ફોનની ક્વોલિટી એવી નથી કે તમને રાતના હું ક્લિયર દેખાડી શકું. અહીંયા મારો વિડીયો કરું છું એન. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.